જે કલરીમેટ્રીનું ચેપ્ટર છે એમાં જે થિયરિટિકલ પોર્શન છે એ પૂરો થઈ ગયું છે. આજે આપણે એના ન્યુમેરિકલ્સ જોઈએ. જો ન્યુમેરિકલ્સ જોયા પહેલાં આપણે ઇમ્પોર્ટન્ટ જે ટર્મ્સ છે એમને આપણે જોઈ લઈએ ફરી એકવાર. એમાં ફર્સ્ટ જે છે જે ટ્રાન્સમિટન્સ, એટલે કે આપણે આ જે જોઈએ છે એ બધા ન્યુમેરિકલ્સમાં યુઝ થાય છે. એટલે એકવાર એમને રિવાઇઝ કરી લઈએ. આપણે આગળ તો ભણી જ ગયા છીએ અને એમાં ટ્રાન્સમિટન્સ, તો ટ્રાન્સમિટન્સ કોને કહેવાય? તો કે આપણે જે લાઇટ સોલ્યુશન ઉપર પસાર કરશું, જે લાઇટ સોલ્યુશન ઉપરથી પસાર થઈ જશે એમને શું કહેશું? ટ્રાન્સમિટન્સ. આપણે એ જોવાનું છે કે કેટલા % લાઇટ છે એ ટ્રાન્સમિટ થઈ છે. તો ઇક્વેશન છે એમનું, તો કે રેશિયો ઓફ ઇન્ટેન્સિટી ઓફ ટ્રાન્સમિટેડ લાઇટ એન્ડ ઇન્ટેન્સિટી ઇટ ઓફ ઇન્સિડન્ટ લાઇટ I0 ઇઝ નોન એઝ અ ટ્રાન્સમિટન્સ કેપિટલ T. ઓકે, એ બંનેનો રેશિયો છે કે જે લાઇટ પસાર થઈ જાય છે અને આપણે શરૂઆતમાં જે લાઇટ ટ્રાન્સમિટ કરીએ છીએ, જે પસાર થઈ જાય છે લાઇટ એને આપણે IT વડે દર્શાવીશું અને જે શરૂઆતની જે લાઇટ છે એને કહીશું I0. એટલે એનું ઇક્વેશન છે T બરાબર IT/I0. સેકન્ડ ટર્મ છે જે ઓપ્ટિકલ ડેન્સિટી અથવા તો એબ્ઝોર્બન્સ. હવે એબ્ઝોર્બન્સ અને ટ્રાન્સમિટન્સમાં ડિફરન્સ એટલો જ કે ટ્રાન્સમિટન્સમાં પસાર થાય એટલે કે IT ઉપર આવશે અને I0 નીચે આવશે. એબ્ઝોર્બન્સમાં એનાથી ઉલટું, I0 ઉપર આવશે અને IT છેદમાં આવશે. ઓકે, બટ એમાં લોગેરિથમ છે એ આગળ આવશે. જોઈએ એની ડેફિનેશન. લોગેરિધમ ઓફ રેશિયો ઓફ ઇન્ટેન્સિટી ઓફ ઇન્સિડન્ટ લાઇટ I0 એન્ડ ઇન્ટેન્સિટી ઓફ transmitted light IT is known as absorbance or optical density or logarithm of inverse of transmittance. ઓકે, તો શું કીધું છે? તો કે લોગ છે એ એપ્લાય કરવાનું છે, એટલે કે ટ્રાન્સમિટન્સ છે એનાથી ઉલટું, બટ આગળ શું આવશે? લોગેરિધમ. ઓકે, તો નીચે તમને ઇક્વેશનમાં બતાવ્યું છે કે ઓપ્ટિકલ ડેન્સિટી, જેને OD કહી શકીએ, ઇઝ ઇક્વલ ટુ એને જ આપણે એબ્ઝોર્બન્સ કહીશું. તો એમનું ઇક્વેશન શું થશે? લોગ I0/IT, ત્યાં I0 છે એ ઇનિશિયલ ઇન્ટેન્સિટી અને IT છે ટ્રાન્સમિટન્સ ઇન્ટેન્સિટી. હવે I0/ITની જગ્યાએ જો મારે ટ્રાન્સમિટન્સ છે એ સબસ્ટિટ્યૂટ કરવો હોય તો શું લખવું પડે ત્યાં? તો કે IT/I0 બરાબર ટ્રાન્સમિટન્સ છે. ઓકે, તો આપણે જો IT ઇન્ટ્રોડ્યુસ કરવો હોય તો 1/T થઈ જશે. તો એબ્ઝોર્બન્સ ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ લોગ 1/T. આવું ઇક્વેશન થશે. હવે 1/T છે, મારે એને સિમ્પલી ફોર્મ કરવું હોય તો હું માઇનસ સાઇન છે એ આપી દઉં, એટલે શું થઈ જાય? લોગ T. તો ટ્રાન્સમિટન્સ અને ઓપ્ટિકલ ડેન્સિટીમાં ડિફરન્સ એટલો જ કે લોગ આવશે ટ્રાન્સમિટન્સનું એકદમ ઓપોઝિટ. હવે ત્રીજું છે એબ્ઝોર્પ્ટિવિટી. એ ઓર એબ્સોલન્સ. આપણે બે દ્વારા બે મીન્સ કે એના સિમ્બોલ છે. એટલે કે એબ્ઝોર્પ્ટિવિટી એટલે બાજુમાં અહીંયા તમને ઇક્વેશન આપ્યું છે. આપણે લેમ્બર્સ અને બીયર્સ લોનું કોમ્બિનેશન જોયું હતું, ત્યાં આપણે જોઈ ગયા હતા. ઓકે, તો ફરી એકવાર જોઈ લઈએ. લોગ I0/IT. હવે લોગ I0/IT આપણે એને શું કહેશું? એબ્ઝોર્બન્સ. ઓકે, એના બરાબર જે ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન કર્યું હતું ત્યાં શું આવશે? બરાબરની પહેલી સાઈડ K/2/303 T ઇન્ટુ C. બરાબર, તો K/2/303 છે એને આપણે એ પણ કહી શકીએ અથવા તો એપ્સોલન્સ બી કહી શકીએ. અને આ જે છે K/2/303 એને જ શું કહીશું? એબ્ઝોર્પ્ટિવિટી. તો જો નીચે માઇનસ લોગ T ઇઝ ઇક્વલ ટુ શું થશે? એબ્ઝોર્બન્સ. કેમ કે લોગ I0/IT એટલે શું? એબ્ઝોર્બન્સ. અને જો એનું ટ્રાન્સમિટન્સના ફોર્મમાં લખવું હોય તો શું થશે? નેગેટિવ લોગેરિધમ ઓફ ટ્રાન્સમિટન્સ, જે આપણે આગળ જોઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ શું થશે? એપ્સોલન્સ ઇન્ટુ C ઇન્ટુ T. કેમ કે K/2/303 છે, આપણે એને શું કીધું? એપ્સોલન્સ. અને T અને C તો ઓલરેડી હતા જ. બરાબર, તો આ ઇક્વેશનનો ખાસ યુઝ થશે આપણે ન્યુમેરિકલ્સમાં. માઇનસ લોગ T ઇઝ ઇક્વલ ટુ A ઇઝ ઇક્વલ ટુ એપ્સોલન્સ ઇન્ટુ C ઇન્ટુ T. ઓકે,
फोर्थ टर्म है मोलार एब्जॉर्प्टिविटी. When in equation A is equal to E epsilon into C into T, concentration of the solution is C is mole per liter. ઓકે, જે સોલ્યુશનની કોન્સન્ટ્રેશન છે એ કેટલી રાખવાની? 1 મોલ પર લિટર. અને સોલ્યુશનની જે થિકનેસ છે એ કેટલી લેવાની? 1 સેન્ટીમીટર. ઓકે, જો આ ઇક્વેશન છે એબ્ઝોર્બન્સ ઇઝ ઇક્વલ ટુ મોલાર એબ્ઝોર્બન્સ ઇઝ ઇક્વલ ટુ એપ્સોલન્સ ઇન્ટુ સી ઇન્ટુ ટી. ત્યાં સી છે કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્યુશન અને ટી છે થિકનેસ. હવે જો સોલ્યુશનની થિકનેસ આપણે 1 સેન્ટીમીટર લઈએ અને કોન્સન્ટ્રેશન છે એ બી 1 મોલ પર લિટર લઈએ તો ઇક્વેશનમાં વધશે કેટલું? તો કે એબ્ઝોર્બન્સ ઇઝ ઇક્વલ ટુ એબ્ઝોર્પ્ટિવિટી અથવા તો એપ્સોલન્સ, બરાબર. એ ઇઝ ઇક્વલ ટુ ઈ થઈ જશે. ત્યારે જે એબ્ઝોર્પ્ટિવિટી છે એમને શું કહેશું? મોલાર એબ્ઝોર્પ્ટિવિટી. ધેન એબ્ઝોર્પ્ટિવિટી એપ્સોલન્સ ઇઝ નોન એઝ અ મોલાર એબ્ઝોર્પ્ટિવિટી અથવા તો મોલાર એબ્ઝોર્પ્ટિવિટી કોએફિશિયન્ટ. એ છે તો કોન્સ્ટન્ટ જ અથવા તો કોએફિશિયન્ટ, તો એમને એ એબ્ઝોર્પ્ટિવિટી છે એને આપણે કહીશું મોલાર એબ્ઝોર્પ્ટિવિટી. ઓકે, હવે આટલી ટર્મ્સ જોયા પછી હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો એમાં ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એમાં તમને આપ્યું છે અ સોલ્યુશન હેવિંગ અ કેપેસિટી ઓફ મોલાર એબ્ઝોર્બન્સ 2.10 into 10⁴. Concentration of the solution is 2.0 into 10⁻⁵ molar. Okay, and height of the cell is 0.5 centimeter. Find out transmittance capital T. ઓકે, તો તમને શું શું આપ્યું છે? તો કે સોલ્યુશનની કેપેસિટી છે એબ્ઝોર્બ કરવાની એ કેટલી છે? 2.10 into 10⁴. અને સોલ્યુશનની જે કંઈ કોન્સન્ટ્રેશન છે એ છે તમને 2.10⁻⁴ મોલર. અને સેલ જે છે એની હાઇટ તમને આપી છે 0.5 સેન્ટીમીટર. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ટ્રાન્સમિટન્સ ટી. ઓકે, તો તમને એપ્સોલન્સ અથવા તો એ કહેશું અથવા તો આપણે એને એબ્ઝોર્પ્ટિવિટી કહેશું. ઓકે, આગળ આપણે જોઈ ગયા એ તમને આપ્યું છે, કોન્સન્ટ્રેશન આપ્યું છે અને ટી અથવા તો બી જે કહેવું હોય, બરાબર. આપણે અહીંયા બી કહેશું એટલે કે સોલ્યુશન છે અથવા તો સેલની જે હાઇટ છે એ તમને આપી છે બી જે 0.5 સેન્ટીમીટર છે. તો આપણી પાસે જે ઇક્વેશન આગળ જોયું હતું પર્સન્ટેજ ટ્રાન્સમિટન્સ એના બરાબર આપણે જો એ સબસ્ટિટ્યૂટ કરવો હોય તો એ બરાબર શું થશે? log I0/IT ઇઝ ઇક્વલ ટુ એ લેશો અથવા તો એપ્સોલન્સ ઈ લેશો, કાંઈ ડિફરન્સ નથી, છે એક જ પણ સિમ્બોલ અલગ અલગ યુઝ કરી શકાય. એ ઇન્ટુ બી ઇન્ટુ સી, બરાબર. આ એ બરાબર થશે બધું. હવે log I0/IT બરાબર શું લખી શકે? એ ઇન્ટુ સી ઇન્ટુ બી, બરાબર. હવે log I0/IT છે તો આપણે એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એમાં કીધું છે તમને અ સોલ્યુશન હેવિંગ અ કેપેસિટી ઓફ મોલાર એબ્ઝોર્બન્સ ઇઝ 2.10 into 10⁴. Concentration of the solution is 2 into 10⁻⁵ molar and height of the cell is 0.5 centimeter. So find out transmittance T. ઓકે, તો તમને આપેલું છે અહીંયા મોલાર એબ્ઝોર્બન્સ, કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્યુશન એન્ડ હાઇટ ઓફ ધ શેલ અને ફાઇન્ડ કરવાનો છે તમારે ટ્રાન્સમિટન્સ ટી. ઓકે, તો આપણે જે આગળ ટર્મ્સ જોઈ ગયા એમના ઉપરથી ઇક્વેશન જોઈએ તો ફાઇન્ડ કરવાનું છે ટ્રાન્સમિટન્સ. તો પહેલાં તો ઇક્વેશન જોઈએ તો કે ટ્રાન્સમિટન્સ ઇઝ ઇક્વલ ટુ એ, તો એનું ઇક્વેશન થશે log I0/IT. આના બરાબર આપણે લખી શકીએ એ ઇન્ટુ બી ઇન્ટુ સી. ઓકે, તો log I0/IT ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ સી ઇન્ટુ બી, બરાબર. ત્યાં લખી શકશું એટલું કેમ કે એ બરાબર કેપિટલ એ બરાબર આપણે એપ્સલન્સ ઇન્ટુ બી ઇન્ટુ સી લખી શકીએ. હવે ફાઇન્ડ કરવાનું છે ટ્રાન્સમિટન્સ, બરાબર. અને આપણી પાસે એ સી અને બીની વેલ્યુ છે તો log I0/ITની જગ્યાએ આપણે માઇનસ log ઇન્ટુ ટી છે એ સબસ્ટિટ્યૂટ કરી શકીએ. બિકોઝ I0/IT એનું ઉલટું કરશું તો શું થશે?
1/t. હવે 1/t છે એને સિમ્પ્લિફાય કરશું તો માઇનસ લોગ ટી થઈ જશે અને લોગ છે એમ જ રહેશે. તો માઇનસ લોગ ઇન્ટુ ટી બરાબર આપણે લખી શકશું a ઇન્ટુ બી ઇન્ટુ સી. ઓકે, તો માઇનસ લોગ ટી અને એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું બી, એવી જ રીતે સીની. હવે આને કેલ્ક્યુલેટ કરશું તો તમને આન્સર આવશે 0.21. ઓકે, હવે લોગ ટી આપેલું છે, આપણે જોઈએ છે ઓનલી ટી, બરાબર. તો માઇનસને પેલી સાઈડ જવા દઈએ તો શું થઈ જશે, લોગ આપણે રિમૂવ કરશું તો ટી બરાબર જે હશે એ શું થઈ જશે, 10 મીન્સ કે 10ના પાવરમાં જતું રહેશે, બરાબર. તો ટી બરાબર આપણે લખી શકશું 10⁻21. હવે આનું સિમ્પ્લિફાય કરશું તો મળશે આપણે 0.6165. જે મળ્યું એને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરશું તો એમને આપણે 100 વડે મલ્ટીપ્લાય કરશું તો તમને ટ્રાન્સમિટન્સ મળશે 61.65%. આનો મતલબ કે લાઇટ છે એ સોલ્યુશનમાંથી 61.65% છે એ પસાર થઈ ગઈ છે અને બાકીની જે છે એ સોલ્યુશન થ્રુ એબ્ઝોર્બ થઈ છે. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. અ કમ્પાઉન્ડ હેવિંગ મોલિક્યુલર વેઇટ 242 gram per mole. Breadth of the cell is 1 centimeter and lambda max is equal to 265 nanometer. Molar absorptivity E max is bar 400. How many gram of compound can be dissolved in methanol? Therefore, solution give absorbance A is equal to 1. હવે તમને અહીંયા ફાઇન્ડ કરવાનું કીધું છે કે કેટલા ગ્રામ કમ્પાઉન્ડ છે એ મિથેનોલમાં ડિઝોલ્વ થશે. ઓકે, તો તમને એ સોલ્યુશન જ્યારે એ બરાબર 1 એટલે કે એટલી લાઇટ એબ્ઝોર્બ કરશે ત્યારે એ સોલ્યુશન કેટલા ગ્રામ ડિઝોલ્વ થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. આપને આપેલું છે અહીંયા કમ્પાઉન્ડનો મોલિક્યુલર વેઇટ આપ્યો છે, લેમ્બડા મેક્સ આપી છે, મોલર એબ્ઝોર્પ્ટિવિટી ઈ મેક્સ આપ્યો છે અને એ આપ્યો છે. ઓકે, તો એવું એક ઇક્વેશન છે જે એબ્ઝોર્બન્સ બરાબર ઈ ઇન્ટુ સી ઇન્ટુ ટી. હવે કરશું શું તો કે આના ઉપરથી આપણે કોન્સન્ટ્રેશન છે એ ફાઇન્ડ કરી શકીએ, બિકોઝ મોલાર એબ્ઝોર્પ્ટિવિટી, થિકનેસ અને એ છે એ આપણે આપેલો છે. તો શૂન્ય સી છે એને સૂત્રનો કરતા બનાવીએ તો સી ઇઝ ઇક્વલ ટુ એ અપોન એપ્સોલન્સ ઇન્ટુ ટી. હવે આમની જે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો 1/400 ઇન્ટુ 1, તો એમની જે કોન્સન્ટ્રેશન છે એ 8.06 ઇન્ટુ 10⁻⁻5 જે મોલ પર લિટરમાં મળશે આપને. હવે કોન્સન્ટ્રેશન મળી ગઈ તો કોન્સન્ટ્રેશનના ઇક્વેશન ઉપરથી આપણે મેળવી શકીએ એમના ગ્રામ પર લિટર. ઓકે, તો ગ્રામ પર લિટર છે એ ઇક્વેશનનો સૂત્રને કરતા બનાવીએ તો મળશે મોલ પર લિટર ઇન્ટુ મોલિક્યુલર વેઇટ, બરાબર. કોન્સન્ટ્રેશનને આપણે મોલિક્યુલર વેઇટ વડે જો મલ્ટીપ્લાય કરીએ તો એમના ગ્રામ છે એ મળી જાય, તો જે મળશે તમને 0.0195 ગ્રામ. હવે એને કન્વર્ટ કરવા છે મિલીગ્રામમાં, અથવા તો એ જ આન્સર રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે આપણે કોઈ એવું નોટિફાઈ નહીં કર્યું કે તમારે મિલીગ્રામમાં કરવા કે ગ્રામમાં. ઓકે, તો મિલીગ્રામમાં તમને મળશે 19.5 મિલીગ્રામ કમ્પાઉન્ડ ડિઝોલ્વ ઇન 1 લિટર. એટલે કે આ જે સોલ્યુશન છે એમાં એબ્ઝોર્બન્સ કેટલો હશે 1. ઓકે, તો તમને મળી જશે કે 1 લિટરમાં 19.5 મિલીગ્રામ કમ્પાઉન્ડ છે એ ડિઝોલ્વ થયો છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો કોન્સન્ટ્રેશન ઓફ કમ્પાઉન્ડ ઇઝ 2 મલ્ટીપ્લાય 10⁴ મોલર and length of the cell is 1 centimeter and lambda max is equal to 2.35 nanometer. If transmission of solution is 20%, then find out molar absorptivity E of the solution. અહીં તમને કોન્સન્ટ્રેશન આપી છે, પાથ લેન્થ આપી છે અને લેમ્બડા મેક્સ આપ્યો છે. જ્યાં કીધું છે કે સોલ્યુશનમાંથી 20% છે લાઇટ ટ્રાન્સમિટ થઈ જશે તો મોલાર એબ્ઝોર્પ્ટિવિટી છે એ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો ફર્સ્ટ શું કરશું તો કે જે કોન્સન્ટ્રેશન આપી છે એ તો સેમ યુનિટમાં જ છે, થિકનેસ પણ છે. જ્યારે ટ્રાન્સમિટન્સ છે તમને પર્સન્ટેજમાં આપ્યો છે
હવે એને શું કરશું, પર્સન્ટેજ ટ્રાન્સમિટેન્સમાં કન્વર્ટ કરશું. તો 20ને આપણે 100 વડે ડિવાઈડ કરશું તો મળશે આપણે 0.20, જે પર્સન્ટેજ ટ્રાન્સમિટન્સ મળશે. હવે ઇક્વેશનનો આ યુઝ કરશું તો કે એબ્ઝોર્બન્સ ઇઝ ઇક્વલ ટુ એપ્સોલન્સ ઇન્ટુ સી ઇન્ટુ ટી, બરાબર લખી શકીએ આપણે માઇનસ લોગ ઇન્ટુ ટી. હવે આપણે લોગ ટી આપેલો છે અને એપ્સોલન્સ જે ફાઇન્ડ કરવાનો છે, સી આપેલો છે અને ટી આપેલો છે. તો લોગ 0.20 ઇઝ ઇક્વલ ટુ એપ્સોલન્સ જે ફાઇન્ડ કરવાનો છે, કોન્સન્ટ્રેશન આપેલી છે અને થિકનેસ આપેલી છે. હવે જે ફાઇન્ડ કરવાનું છે એટલે કે એબ્ઝોર્બિવિટી, એટલે એને સૂત્રનો કરતા બનાવશું તો લોગ 0.20 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10⁻⁻⁴ ઇન્ટુ 1. હવે મોલાર એબ્ઝોર્બિવિટી ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો લોગ 0.0 છે એનું લોગ શું થશે 0.0નો, તો કે 0.6900. એને ડિવાઈડ છે 2.2 ઇન્ટુ 10⁻⁻⁴. આને જો કેલ્ક્યુલેટ કરશું તો તમને મોલાર એબ્ઝોર્બિવિટી છે એ 3495, જે શું થઈ જશે, સોલ્યુશનની મોલાર એબ્ઝોર્બિવિટી છે આપણે મળી જશે. ઓકે, તો આવા જ એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. થેન્ક યુ.